टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આટલી મોટી જો કુદરતી આપદા આવી હોય તો કેવી રીતે અત્યાર સુધી સ્થિતિ સર્જાઈ છે તેની સંપૂર્ણ વિગતો અમે આપને આપીએ કે અત્યાર સુધી શું થયું છે અને ક્યાં દુર્ઘટના સર્જાઈ। તો કિશ્તવાડથી 90 કિલોમીટર દૂર ચાસોટી ગામમાં આ દુર્ઘટના સર્જાઈ છે। જી હા, માચેલ માતાનું મંદિર આવેલું છે ચાસોટી ગામમાં કે માર્ગ પર જ આ ચાસોટી ગામ આવેલું છે જે મંદિરની ખૂબ નજીક છે અને જ્યાંથી જ જે યાત્રાળુઓ છે તે પસાર થતા હતા મંદિર સુધી જવા। 9500 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે માચેલ માતાનું મંદિર। આપને જણાવી દઈએ કે ચાસોટી ગામમાં દુર્ઘટના સર્જાઈ છે અને તેનાથી 90 કિલોમીટર દૂર જ આ મંદિર આવેલું છે। હવે જે માતાજીનું મંદિર આવેલું છે તેનાથી ચાસોટી ગામ ખૂબ જ નજીક છે જ્યાં દુર્ઘટના સર્જાઈ છે। 9500 ફૂટની ઊંચાઈ પર માચેલ માતાનું મંદિર આવેલું છે જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભેગા થયા હતા। ચાસોટી ગામથી મંદિર સુધી 8.5 કિલોમીટરની પગપાળા રૂટ છે। હવે એ પગપાળા રૂટ ઉપર તમામ જે યાત્રીઓ છે તે જઈ રહ્યા હતા કારણ કે માતાજીના મંદિરે કોઈ મહોત્સવ હતો। 25 જુલાઈથી શરૂ થઈ યાત્રા 5 સપ્ટેમ્બરે પૂર્ણ થવાની હતી। ચાસોટી ગામમાં માતાના ભક્તો માટે લંગર બનાવાયું હતું, એના કારણે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। એક મહોત્સવ હતો, ભક્તો લંગરમાં જમી રહ્યા હતા અને તે જ સમયે વાદળ ફાટવાની ઘટના બની। દુર્ઘટનાના કારણે લંગરના રસોડાને સૌથી વધુ અસર થઈ છે અને લંગરનું જે રસોડું હતું ત્યાં પણ લોકો હતા। વાદળ ફાટવાથી એકાએક પૂર આવ્યું અને બસ તબાહી મચી ગઈ। દુકાનો હોય, સુરક્ષા ચોકીઓ હોય સહિતની જે ઇમારતો છે તે ધોવાઈ ગઈ હતી જેના કારણે એક મોટું નુકસાન થયું હતું। 16 રહેણાંક મકાન, 3 મંદિર, 4 પવનચક્કી પુલને પણ મોટું નુકસાન થયું છે અને એ સાથે સાથે આ કુદરતી આપદા એવી છે કે જેનાથી સરકારી ઇમારતો, 1 ડઝનથી વધુ વાહનોને પણ નુકસાન થયું છે। જો કે અનેક